ગુજરાત સહિત કુલ 6 રાજ્યોમાં ઈડી દ્વારા 15 સ્થળોએ દરોડા કરવામાં આવ્યા છે, જેમાં એક ગેંગની તપાસ થઈ છે, જે લોકોને સરકારી નોકરી અપાવવાને બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી। યુપીના ગોરખપુર, પ્રયાગરાજ, લખનઉ, બિહારના મુઝફ્ફરપુર અને મોતીહારી, પશ્ચિમ બંગાળના કોલકાતા, ચેન્નઈ, કેરળ અને રાજકોટમાં પણ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। આ ગેંગ નકલી કોલ લેટર, નિયુક્તિપત્ર અને ખોટા ઈમેલ એકાઉન્ટના ઉપયોગથી રેલવે, પોસ્ટ અને વન વિભાગ, ટેક્સ, હાઈકોર્ટ, લોકનિર્માણ, બિહાર સરકાર, ડીડીએ અને રાજસ્થાન સચિવાલય સહિતની 40 જેટલી સરકારી ભરતીઓના નામે છેતરપિંડી કરતું હતું। તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક લોકોના 2-3 મહિનાના પગાર પણ ખોટા એકાઉન્ટમાં ચૂકવવામાં આવ્યા હતા, જે ઈડી દ્વારા ઝડપથી આ તપાસની વિગતો એકઠી કરીને આગળ વધારી રહી છે।